પક્ષમાં જઈ મહત્વનું નથી. વાહ, હેમંત વિરડાને ફોન કરું કે પડદરી જવું છે રમેશભાઈ આગળ, આવતો રાજકોટ થી. ગુજરાતમાં જમીન માપણીના પ્રશ્ને 17-18 માં એવડી મોટી કોઈ સંખ્યા નહીં. ગુજરાતની એક ન્યૂઝ ચેનલોના એડિટરને રૂબરૂ અમે ગિરધરભાઈ મળ્યા. એમને કહ્યું કે ગામડે ગામડે અમે તમારી મીટિંગો કરાવડાવીએ. કોની? ચેનલોની. ડિબેટો કરાવડાવીએ ગામના ખેડૂતો હારે. અને આખો માહોલ એવડો ઉભો કર્યો કે 18,047 ગામોમાંથી આજે 6,034 ગામમાં સરકારે એ પ્રમોલ્ગેશન અટકાવવું પડ્યું છે. એમાં રાજકોટ જિલ્લાના 3 તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓ બચ્યા છે. મોરબી જિલ્લો આખો મોરબી જિલ્લાના માત્ર 4 જ ગામ ભોગ બન્યા છે. પણ હારે લડાઈમાં કાયમી એક ઉદ્દેશ રહ્યો છે કે ખેડૂતના દીકરા દીકરીઓ બોલતા થાય. હમણાં અહીંયા પિયુષ બોલતો હતો, મેં જોયું, ધ્રુજતા બોલતો હતો. મનીષ ડાંગરિયા બોલતો હતો, તમે જોયું, એના હાથ કાંપતા હતા, એને પોતાની પીડા કહેતો હતો. અમે આ કરીએ છીએ કે આમાંથી જે કોઈ લડવા વાળો છોકરો બોલે, આ પિયુષનો સંપર્ક કરીએ, એને ટ્રેનિંગ આપીએ કે સામે બેઠા છે ને ગમે ત્યાં બોલવાનું થાય, ઇવન અધિકારી સામે બોલવાનું થાય તો એટલું તો પાકું રાખવું કે આપણા કરતા એના આગળ જ્ઞાન વધારે નથી. આ જો તમારામાં હિંમત પેદા થાય તો તમે જોયું હશે કે અમારો નેહુલ અમૃતિયા છે ને અધિકારીની આંખમાં આંખ નાખીને વાત કરી શકે છે. શું કામ? કારણ કે આ કિસાન સંઘર્ષ સમિતિએ કામ કર્યું છે. 19 ડિસેમ્બર 2025 કચ્છ કલેક્ટર પાસે ગયા આ વીજ લાઈનોના પ્રશ્નને લઈને, વાંઢિયાના પ્રશ્નને લઈને. આખા ગુજરાતમાં ક્યાંય કરતા ક્યાંય આ વીજ થાંભલાના 7 લાખ નહોતા મળતા. અત્યારે હું આવતો તો દ્વારકાથી, મારા ઘરેથી આયા ત્યારે ફેસબુકે મને યાદ કરાવડાવ્યું. વરહ થાય ને એટલે તમારી જૂની પોસ્ટ હોય ઓટોમેટિકલી મેમરીમાં આવે. 2021 માં ગુજરાતમાં આજ અદાણીની જેકેટીએલ કંપની અમારે ત્યાંથી માત્ર 52 થાંભલાની લાઈન જેકેટીએલ સબસ્ટેશન થી એસઆર કંપની સુધી પહેલી વખત 18 લાખ રૂપિયા 220 કેવી ની લાઈનો, 765 કેવી નહીં, 220 કેવી ની લાઈનમાં એ વખતે મનોજભાઈ અમે ત્યાં 18 લાખ રૂપિયા એ જેકેટીએલ પાસે એટલે કે અદાણી પાસેથી ઓકાવડાવ્યા હતા. પછી જયેશભાઈ પટેલનો સંપર્ક થયો, ખબર પડી કે આ તો જ્ઞાનનો ખજાનો છે. એને મળ્યા પછી અમે જે 18 લાખનો ફાકો લઈને ફરતા હતા ને એ હાવ ઉતરી ગયો. મળ્યા પછી ખબર પડી કે એને તો દક્ષિણ ગુજરાતમાં 75 લાખ થી લઈને 1 કરોડ ને 75 લાખ રૂપિયા થાંભલાના અપાવ્યા છે. એટલે જયેશભાઈ ને કહ્યું, જયેશભાઈ તમારી જરૂર છે સૌરાષ્ટ્રમાં, અહીંયા આવો. આ બાજુથી ડાયાભાઈ ગજેરા, અરુણભાઈ મહેતા, મહેશભાઈ રાજકોટિયા, જિગ્નેશભાઈ મેવાણી, લાલજીભાઈ દેસાઈ આ ઉભો છે. આ યશવ પટેલ ને, મિત ક્યાંક બેઠો હશે, મિત પટેલ ને, સત્યમ મકાણી, પ્રવીણ પટોડિયા, ચેતન ગઢિયાન, હેમંત વિરડાન, ધીરે ધીરે આખી ટીમ કચ્છ કલેક્ટર, મોરબી કલેક્ટર, જામનગર કલેક્ટર, રાજકોટ કલેક્ટર, સુરેન્દ્રનગર કલેક્ટર, વાવથરાદ કલેક્ટર, બનાસકાંઠા કલેક્ટર, એક કલેક્ટરો સામે બોલ્યા છીએ. અને એ જ્યારે વાત કરીએ છીએ એના બધા જ વિડીયો આજની તારીખમાં સોશિયલ મીડિયામાં છે. એક પણ કલેક્ટર સામે જવાબ નથી આપી હૈગો. અને પછી એવું લાગ્યું કે ગુજરાતના યુવાનોને, ખેડૂતના દીકરાઓને 1885 નો ટેલિગ્રાફ એક્ટ, 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2013 નો જમીન સંપાદનનો કાયદો,
2025 ની રાજસ્થાન સરકારની પોલિસી, કેન્દ્ર સરકારની પોલિસી, કર્ણાટક હાઈકોર્ટનો હુકમ, પંજાબ હરિયાણા હાઈકોર્ટનો હુકમ, આ બધાથી માહિતગાર કરવા જોઈએ અને ખેડૂતના દીકરાઓને કાયદાઓથી બોલતા કરવા જોઈએ. એના માટે 2 મહિના અગાઉ જાહેરાતો કરી કે જે કોઈ આમાં આ સેમિનારમાં ભાગ લેવા માંગતા હોય એવા યુવાન ખેડૂતના દીકરા દીકરીઓ આવો, તમારું રજીસ્ટ્રેશન કરાવો. અને રજીસ્ટ્રેશન કરાવ્યું અને ધ્રોલ પાસે 2 દિવસનો સેમિનાર કર્યો. આજે મને ગર્વ છે કે એ સેમિનાર રૂપે જે સમુદ્રનું મંથન થયું ને એમાંથી નેહુલ અમૃતિયા જેવું અમૃત નીકળ્યું છે. એમાંથી નેહુલ અમૃતિયા જેવું અમૃત નીકળ્યું છે. એનું આજે અમારી કિસાન સંઘર્ષ સમિતિના ગર્વની વાત છે. માત્ર નેહુલ જ નહીં, નિકેત હોય કે અરુણ કાનો હોય, આ મારો બાજુમાં ઉભો છે યશવ હોય, અને હજી આવનારા દિવસોમાં મારે ગઈકાલે મનોજભાઈ જયેશભાઈ હારે વાત થઈ કે ત્યારે આપણે પૂરો પ્રચાર નહોતા કરી શક્યા. હવે પૂરો પ્રચાર થયો છે ત્યારે ફરીથી 2 દિવસની આપણે 5 દિવસનો સેમિનાર કરવો છે અને ગુજરાતના ખેડૂતના દીકરા દીકરીઓને આ કાયદાથી માહિતગાર કરવા છે. અને માત્ર વીજ લાઈન જ નહીં, એમાં પંચાયત ધારો પણ આવે. દેશની અંદર 3 જ સભાઓ મહત્વની છે. પહેલી સંસદ સભા, બીજી વિધાનસભા અને ત્રીજી ગ્રામ સભા. આપણે ગ્રામ સભાનું મહત્વ ખોઈ બેઠા છીએ ને એનું આ સૌથી મોટું પરિણામ છે. આપણે ખબર જ નથી કે ગ્રામ સભાની તાકાત શું છે. ગ્રામ સભાએ કરેલા ઠરાવનો અમલ કલેક્ટરે કરાવવો પડે, જે આપણે સંપૂર્ણ રીતે ખોઈ બેઠા છીએ. એટલે આવા કાયદાઓના સેમિનાર, અને એ સેમિનારમાં અમે પૂછ્યું નહોતું કે તમે કયા પક્ષમાંથી છો, તમે કયા રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો, તમે ફલાણા પક્ષમાં છો તો બહાર નીકળી જાવ, આમાં ના રહ્યો, આવું નહોતું કહ્યું અમે. ત્યાર પછી ઓછામાં ઓછી વીજ લાઈનોને લઈને 100 સભાઓ કરી. એમાં પડધરી તાલુકાનું ખોડાપીપર ગામમાં પણ કરી, આમ હિંમતનગરમાં કરી. 100 સભાઓ કર્યા પછી એક અખતરો ટંકારામાંથી નાની એવી ટ્રેક્ટર રેલીનો કર્યો કે કેટલી જાગૃતિ છે. આજે મને ગર્વ થાય છે કે જીતુભાઈ બેઠા છે ટ્રેક્ટર રેલીમાં, જેને સૌથી મોટો ફાળો મહેશભાઈ હોય, કિશોરભાઈ હોય, જીતુભાઈ હોય. અને ત્યારે આપણે કહ્યું હતું કે સરકાર શાનમાં સમજી જાવ, નહીતર આવનારા દિવસોમાં આ ટ્રેક્ટર રેલી છે અને રેલો ગાંધીનગર આવશે. અને 15 તારીખે એક જ ધૂન 15 જૂન એ રેલો લઈ અને ગાંધીનગર જ્યારે નીકળ્યા ત્યારે આજે મને દુઃખ એ વાતનું છે કે અમુક લોકોએ પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈ અને એવું કહ્યું કે આ તો કોંગ્રેસ વાળા છે. જે માણસ આ 100 સભામાંથી એક સભામાં હાજર નથી રહ્યો, એ માણસ ગઈકાલે અહીંયા સ્ટેજ ઉપર હતો, એનું એ મને દુઃખ છે. 15 જૂને ગુજરાતમાં ખેડૂતોનો ઇતિહાસ જે બનતો હતો એ ઇતિહાસનું પાપ કરનારા લોકો, સરકાર ઘૂંટણીએ વળી ગઈ હતી અને ઘૂંટણીએ વળી ગયેલી સરકારે ષડયંત્રકારીઓનો સાથ સહકાર લીધો અને એ લોકોએ ષડયંત્ર એવું કર્યું કે 35 કે 40 જણા એક નિશ્ચિત પાર્ટીના ત્યાં આવે છે અને આવી અને આખું ખેદાન મેદાન કરવાનો પ્રયત્ન કરે છે. અને એમાં અમુક યુટ્યુબરો પણ છે. ખાસ તમારા ભોળપણની વાતો કરતા એ દીકરી હોય કે દીકરો હોય, એ ખેડૂતના દીકરી દીકરો હોવાની વાત કરે છે. પણ મારે આજે એને કહેવું છે કે આખી ટ્રેક્ટર યાત્રા
મોરબીથી અમદાવાદ સુધી, સુરતથી અમદાવાદ સુધી, વાવથરાથી અમદાવાદ સુધી જે આવી, એમાં આ આખા ટ્રેક્ટર રેલીના આયોજકોનું એક માણસનો ઇન્ટરવ્યુ તમે કેમ ના કર્યું? આવા દીકરા દીકરીઓ જે છે એ નહીં ઓળખજો. અને જે લોકો આંદોલન તોડનારા હતા, 14 તારીખે રાત્રે એની હારે બેહીને બેન તમે શું કરતા હતા? એની હારે તમે શું કામ ફરતા હતા? આંદોલન તોડનારના તમે ઇન્ટરવ્યુ કેમ કર્યા? એક વખત અમારો ખુલાસો તો પૂછવો હતો, કેમ ના પૂછો? વ્રજવાણી થી ચાલુ કરી દ્વારકા સુધી પદયાત્રા કરી. આમાં તમને વચ્ચે ક્યાંય ટાઈમ જ ના મળ્યો કે તમારા પ્લેટફોર્મ ઉપર ક્યાંક આ પદયાત્રા આવે? કેમ ના એખાણા ક્યાંય તમે? અને એક ખાસ પાર્ટી જામનગરના ઝીણકાક ગામમાં ઝીણકીક મીટિંગ કરે તો અહીંયા તમે ભેગા જાવ છો, તમે નક્કી કરો ખેડૂતના છો ખાસ પાર્ટી માટેના છો. એટલે આવા લોકોને ઓળખવા જરૂરી છે, ખૂબ ઓળખવા જરૂરી છે. અને જે લોકોએ એ 14 તારીખનું આંદોલન તોડવાનો પ્રયત્ન કર્યો, મનોજભાઈ, રમેશભાઈ, જો તે દિવસે આ હેમંતભાઈ અહીંયા સાક્ષી છે, મેં એમ કહ્યું હોત કે આ 35 જણાને મારીને ભગાડી મૂકો તો થઈ શકતું હતું? નહોતું થઈ શકતું? થઈ શકતું હતું ને? જો એ કર્યું હોત ને તો પોલીસ લાઠી ચાર્જ કરત ને બીજું હળદર કાંડ થાત. જો એ થયું હોત તો અત્યારે આ જેતપરમાં જે આંદોલન ઊભું થયું છે ને એ ન થાત. સમજો, જો એ કર્યું હોત ને તો અત્યારે જે ખેડૂતો આખા ગુજરાતમાં વીજ લાઈનોના પ્રશ્ને લડે છે ને એ લડતા ના હોત, ખેડૂતમાં ડર ઉભો થાત. બહુ તો શું થયું? આગલા દિવસે એક ભાઈએ કહ્યું તું પાલભાઈ ભાણું ખાવું છે ભલે ખાઈ લઈએ. ઈ ભાઈએ ન ભાણું ખાવા દીધું ખેડૂતોને, એને ભાણાને ઢોરી નાખવાનો પ્રયત્ન કર્યો. આવા ભાઈઓને પણ ઓળખવાની જરૂર છે. આજે હું આ જે કહું છું ને એ કોકને નહીં ગમે, નહીં ગમે, પણ પાપિયાને પાપિયો જ કહેવાય કે ના કહેવાય? પાપિયાને પાપિયો જ કહેવાય કે ના કહેવાય? અને જો હું પાપિયો ના કહું મુનાભાઈ, તો મને મારા પરિવારે સંસ્કાર આપ્યાની સંસ્કાર લાજે. એ 15 જૂને એક બીજું કામ થયું. મારી ઉપર જબરજસ્તી આહિરનો ટેગ મારવામાં આવ્યો. હું આજે મારી પીડા કહું છું રમેશભાઈ, મનોજભાઈ. એ 15 જૂને જબરજસ્તી મારી ઉપર આહિર સમાજનો ટેગ મારવામાં આવ્યો. પણ મને ગર્વ છે કે મેં 2016-17 થી જ્યારથી ખેડૂતોના મુદ્દે લડું છું ત્યારથી હંમેશા મેં મારી કોમ માટે હંમેશા હું લડ્યો છું, મારા સમાજ માટે હું લડ્યો છે. અને મારો સમાજ એટલે આહિર સમાજ નહીં. મેં 16-17 થી મારો સમાજ એટલે ખેડૂત સમાજ, અને મારી કોમ એટલે ખેડૂત કોમ. આ 100 સભામાં જીતુભાઈ સાક્ષી છે. મેં એવું કહ્યું છે કે મારી જ્ઞાતિ ખેડૂત, મારી જાતિ ખેડૂત, મારો ધર્મ ખેડૂત અને મારો પક્ષ ખેડૂત. મેં 100 સભામાં એવું કહ્યું છે કે હું કોંગ્રેસના ઘરે નથી જન્મો, હું ખેડૂતના ઘરે જન્મો છું. મારી પહેલી ફરજ છે એ ખેડૂત છે અને બીજી ફરજ છે એ કોંગ્રેસ છે. આ રીતે પરસેવો પાડ્યો, આ રીતે ખેડૂતના દીકરા દીકરીઓ બોલતા થાય એના માટેના પ્રયત્નો કર્યા. અને કેટલાક લોકો એમ કે પાલભાઈ તો રાજકારણ કરે છે. મિત્રો, રાજકારણ અને રાજનીતિ વચ્ચેનો ફરક જ આ છે.
જે લોકોએ 15 જૂને આંદોલનને તોડી પાડવાનું કામ કર્યું એ 35 જણા અને એની આખી પાર્ટી રાજકારણ કરે છે. અને અમારી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ જેને ખેડૂતના દીકરા દીકરીઓને બોલતા કર્યા, અમે રાજનીતિ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે આ મારો ધર્મ છે અને મને ગર્વ છે કે હું રાજનીતિ કરું છું. વિરોધ પક્ષ તરીકે અમારો ધર્મ છે, આ મારું કામ છે, આ મારી ફરજ છે. અને જો આવું ન કરું તો ક્યાંક ને ક્યાંક રાજકારણ કરતો